આપવો. બાળકનો જન્મ થાય તો ખાલી જન્મ આપવો એ મહત્ત્વનું નથી, પછી એ બાળકને મોટું કરવું, એનામાં સારા સંસ્કાર નાખવા, એને એજ્યુકેશન આપવું. લોકો ઝાડને વાવે છે, પછી એ ઝાડની મરામત નથી કરતા, એને ખાતર નથી નાખતા, એને પાણી નથી નાખતા, એ ખાલી ઝાડ વાવતો ફોટો પાડીને મૂકી દે છે, તો એ ઝાડ બળી જવાનું છે. અમે કોઈ પણ કામ કરીએ છીએ ને એની મરામત કરીએ છીએ. આજે અમે જે દીકરીઓને પરણાવી છે ને એ દીકરીઓને પરણાવ્યા પછી એ દીકરી સુખી છે, દુઃખી છે, એને ક્યાં જરૂર છે, એના માટે સારા સારા સેમિનારો કરવા, એમને ફરવા લઈ જવા, એમના જીવનને ખુશ કઈ રીતે રાખવું, એમના જીવનમાં ખુશીઓ કઈ રીતે વધે, એમની મમ્મીઓને ખુશીઓ કઈ રીતે મળે. એટલે આમની જે મરામત કરવાની જે અમારી થિયરી છે ને એ બહુ અગત્યની છે. આજે હું ખાલી મેરેજ કરી દઉં અને મેરેજ પછી કોણ દીકરી ક્યાં છે, સુખી છે, દુઃખી છે, એ મને ખબર જ ન હોય તો મારા હિસાબે હું ખાલી પૂરું નથી ઝાડને વાવું છું, એની મરામત નથી કરતો. બરાબર. પીપી સવાણી પરિવાર, પીપી સવાણી ગ્રુપ છે ને એ કોઈ પણ કામની મરામત કરે. સો આજે મારી સાથે છે શ્રી મહેશભાઈ સવાણી, ચેરમેન છે પીપી સવાણી ગ્રુપના, અને એમનું સ્વાગત છે પોડકાસ્ટમાં. સાહેબ, વેલકમ ટુ ધ પોડકાસ્ટ. મહેશભાઈ, તમે તમારી જર્નીની શરૂઆત ડાયમંડ બિઝનેસથી કરી, પછી આજે તમે ઘણા બધા બિઝનેસમાં છો, ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, પણ એક એવો કયો અનુભવ રહ્યો કે શું એવું થયું તમારી સાથે કે તમે સોશિયલ તરફ વળ્યા અને તમારો હવે વધારે ટાઈમ અથવા તમારા વધારે એફર્ટ્સ, મને એવું લાગે છે કે સોશિયલ એક્ટિવિટીઝ તરફ વધારે છે, તો એ શરૂઆત કઈ રીતે થઈ? આમ તો જોઈએ તો બાળક જન્મે એટલે પહેલાં એમનું ફિલ્ડ રમતગમતનું હોય, પછી એનું ફિલ્ડ એજ્યુકેશનનું હોય, પછી એ એજ્યુકેશન પૂરું થાય એટલે બિઝનેસમાં આવે. બિઝનેસમાં 2007માં અમારી આઈપી પટેલ એન્ડ કંપની હતી અને એ કંપનીમાં અમને ઘણા બધા જે ગવર્મેન્ટ પ્રોબ્લેમો આવ્યા અને ત્યારબાદ 2003થી 2007 એ હું બેલ્જિયમ ચાલ્યો ગયો. મને જેલ પણ થઈ, ઇન્કમટેક્સ, કસ્ટમ, DRI આ બધા પ્રોબ્લેમો મને ફેસ કરવા પડ્યા. અને એ મારા ખરાબ સમયમાં મને ખબર પડી કે સાચા મિત્રો કયા, અને એનાથી 2003થી 2007 મારું બેલ્જિયમ અને મારો ખરાબ સમય ચાલતો હતો. એટલે એ વખતે ત્યાં અમારી ત્યાં રોબરી પણ થઈ, અને રોબરીમાં પણ લોકો, નડવાવાળા લોકોએ અમને ઘણી બધી નડતરરૂપ કામ બધાએ કર્યા, છતાં પણ કુદરત અમારી સાથે અને ભગવાન અમારી સાથે, એટલે અમને એમાં રિયલ ન્યાય મળ્યો. અને 2007થી પછી અમે ડાયમંડમાંથી નીકળીને પ્રોપર્ટી લાઇનમાં કામ શરૂ કર્યું. પ્રોપર્ટી લાઇનમાં હું બાંધકામ નથી કરતો, ખાલી જમીનનું કામ કરું છું. મારી પાસે સમય હોય અને મને મારા બાપુજીના સંસ્કારો એવા હતા કે આપણે જે કંઈ પણ રૂપિયો કમાઈએ એમાંથી અમુક ટકા ભાગ આપણે સમાજ માટે, સોસાયટી માટે વાપરવો જોઈએ. અને મને બાપુજીએ શરૂઆતમાં રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી, પીપલોદ અને ઉમરાની સ્કૂલનું મેનેજમેન્ટ આપ્યું. અને એ સ્કૂલના મેનેજમેન્ટમાં મને એ ખબર પડી કે એવા ઘણા વાલીઓ હોય કે જે પોતાના બાળકને એજ્યુકેશન, સારી સ્કૂલોમાં એજ્યુકેશન આપવા માગતા હોય, અને પછી જ્યારે પપ્પાનું અવસાન થાય અને પછી ખાલી એક મમ્મી એના બાળકના ભણતર માટે એ જ્યારે એના બાળકની સ્કૂલ ફેરવવી પડે અથવા તો એને ભણવામાંથી ઉઠાડી લેવા પડે, ત્યારે મને મારા બાપુજીની બર્થડે નિમિત્તે મેં એક એવો પ્રોગ્રામ બનાવ્યો કે ભાઈ આપણે સુરતની જેટલા પણ પપ્પા વગરના બાળકો છે એને ભણાવવા માટે આપણે આ કામ કરીએ. અને પછી મને મારા મનને, મારા દિલને એ ગમ્યું કે ભાઈ હું જે કરું છું એ મને એનાથી આનંદ આવે છે, અને એટલા માટે મેં વિધવા બહેનોને લઈને કામ કરવાનું શરૂ કર્યું. અને આજે હું મારા બિઝનેસ કરતાં વધારે સમય મારો સોશિયલમાં એટલા માટે છે કે આજે મને 5200-5300 દીકરીઓ પપ્પા કહીને બોલાવે. દરેક પપ્પા નામનો શબ્દ છે ને એ કરોડો રૂપિયામાં મળતો નથી. બહુ નાનો શબ્દ નથી. જે આપણે કોઈને પણ ક્યારેક ખુશી આપતા હોઈએ ને ત્યારે એ જે ખુશી લેવાવાળા છે એની કરતાં ખુશી આપવાવાળાને વધારે ખુશી આવતી હોય છે. અને એ મને પણ એવું લાગે છે કે મેં મારી જિંદગી જીવી લીધી છે અને અત્યારે મને કોઈને ખુશી આપવામાં વધારે આનંદ આવે છે, અને એ હું હરહંમેશ આપવા માટે તૈયાર હોઉં છું. મહેશભાઈ, તમે મને જણાવી રહ્યા હતા કે ઘણા બધા તમે સોશિયલ વર્ક કરી રહ્યા છો અને એની એક ચેઇન છે, તો થોડું એના વિશે જણાવો કે કયા કયા સોશિયલ વર્ક આપણે કરીએ છીએ અને એ કઈ રીતના ચાલી રહ્યું છે ચેઇન? રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમીની જવાબદારી મને બાપુજીએ આપી ત્યારથી સર્વપ્રથમ તો મેં બાપુજીના 62 વર્ષ પૂરા થાય અને બાપુજી એમની જિંદગીમાં, મારા બાપુજી એકદમ સરળ છે, એમણે કોઈ દિવસ એમની બર્થડે મનાવી નથી કે મનાવી નહોતી.
એટલે અમે વિચાર્યું ત્રણેય ભાઈઓએ કે બાપુજીની બર્થડે મનાવીએ અને એક વયોત્સવ વયનો ઉત્સવ કઈ રીતે કરાય. લોકો બર્થડેમાં પાર્ટીઓ કરે, ડાન્સ પાર્ટી કરે, લોકોને મોટા મોટા હોલની અંદર જમણવારો કરે. પણ અમે અમારા બાપુજીની બર્થડેમાં એવો પ્લાનિંગ કર્યો કે ભાઈ સુરતમાં 278 સ્કૂલોનો અમે ડેટા ભેગો કર્યો કે જેમાં પપ્પા વગરના બાળકો કેટલા, એટલે 9300 જેટલા પપ્પા વગરના બાળકો અમને મળી આવ્યા. એમાં બાપુજીની બર્થડેને દિવસે જન્મેલા બાળકો કેટલા, તો એ પ્રમાણે અમે એવા બાળકોને લઈને એમની બર્થડે મનાવવાની અને એ નિમિત્તે સુરતમાં એ બાળકો 3જા ધોરણમાં ભણતા હોય તો 10મા ધોરણ સુધી, 5મામાં ભણતા હોય તો 10મા ધોરણ સુધી, એટલે 10મા ધોરણ સુધીની એમની જે સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલોમાં ફી ભરવી. આ એક કામ શરૂ કર્યું એટલે વિધવા બહેનોને એક એમના બાળકને ભણાવવાની ચિંતા પૂરી થઈ ગઈ. એટલે વિધવા બહેનોને ક્યારેક એમના બાળકનું કોઈ એક્સિડન્ટ થયું કે એ બહેનનું એક્સિડન્ટ થયું તો એમને એક દિશા મળી કે ભાઈ આપણે મહેશભાઈને વાત કરીએ. એટલે એ લોકો સ્કૂલમાં આવતા એટલે પછી મને એવું લાગ્યું કે ભાઈ આપણે આ દિશામાં પણ કામ કરવું જોઈએ. એટલે નેક્સ્ટ યર મારા બાની બર્થડે આવી, એટલે બાની બર્થડેમાં અમે જનની કરીને એક પ્રોગ્રામ કર્યો અને જનની પ્રોગ્રામમાં અમે જે પણ વિધવા બહેનો છે એ ગંગા સ્વરૂપ બહેનો છે, જ્યાં સુધી એમના બાળકોને ભણાવે ત્યાં સુધી પીપી સવાણી હોસ્પિટલમાં શરદીથી લઈને બાયપાસ સુધી એમના ઓપરેશન કે એમનું કંઈ પણ મેડિકલ હોય એ ફ્રી કરવું, જ્યાં સુધી ભણાવે ત્યાં સુધી. એટલે એના હિસાબે એમના એ ગંગા સ્વરૂપ બેન છે એમના બાળકોને ભણાવે પણ. બરાબર. એટલે આ રીતે એ કામ શરૂ કર્યું મેડિકલ ક્ષેત્રે. પછી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક સૂત્ર બહાર પાડ્યું હતું, બેટી બચાવો બેટી પઢાવો. એટલે એમને દક્ષેશભાઈ ઠાકર એ વખતે આપણે સુરતમાં વીસી હતા, તો એમને અને જગદીશભાઈ ચાવડા જે અત્યારે હાલ વીસી છે, એમના સૂચનથી એમણે કીધું કે તમે કોલેજમાં દીકરીઓને ભણાવવા માટેની એક જવાબદારી લ્યો. એટલે સુરતમાં 19 કોલેજોમાં ફક્ત દીકરીઓને કોલેજના સેમેસ્ટરોની ફી આપીએ. જ્યારે અમે શરૂઆત કરીને ત્યારે લગભગ 73-75 દીકરીઓ ભણતી હતી જે કે જેને પપ્પા ન હોય અને એ લોકો કોલેજમાં અભ્યાસ કરે. એની પછીના 3 વર્ષ પછી 945 દીકરીઓ ભણતી થઈ. અને કારણ કે અમે ફી ભરવાનું પીપી સવાણી ગ્રુપે ચાલુ કર્યું. હવે ભણવાનું ચાલુ કર્યું, એજ્યુકેશન એમનું પૂરું થાય એટલે એમના મેરેજની વાત આવી. હું મેરેજ 2008થી પ્રથમ 2 દીકરીના મેરેજ અમારા જ પરિવારમાં જે એક્સપાયર્ડ ઈશ્વરભાઈ થયા હતા એમની દીકરી જેમ નાનપણથી મારી પાસે મોટી થઈ હતી એમના મેરેજ તો મેં કરેલા. અને ત્યારબાદ મેં અમારા પરિવારમાં એટલે સવાણી પરિવારમાં એવું ડિક્લેર કર્યું હતું કે જે દીકરીના પપ્પા ન હોય એનું કન્યાદાન હું કરીશ અને એમને પિતાની જવાબદારી હું પૂરી પાડીશ. પછી હું અલગ અલગ જગ્યાએ જઈને થાકી જતો હતો અને જ્યારે મેં આ પપ્પા વગરની દીકરીઓના ભણતરનો ખર્ચો ઉપાડ્યો, મેડિકલનો ઉપાડ્યો, ત્યારબાદ એની ઉંમર થઈ એટલે લગ્નનો ખર્ચો પણ ઉપાડવો. એટલે એમાં તમામ જ્ઞાતિ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ એમાં કોઈ પણ એવી દીકરીઓ હોય કે જેના પપ્પા ન હોય એના લગ્નની જવાબદારી નહીં પણ એક પિતા તરીકેની દીકરી જીવે ત્યાં સુધીની જવાબદારી એ મેં ઉપાડી. દીકરીના લગ્ન કર્યા એટલે એની મેટર્નિટીનો સવાલ આવ્યો કે પ્રથમ ડિલિવરી દીકરીની એમના બાપના ઘરમાં હોય છે, દીકરીઓને પપ્પા નથી અને આજે મેટર્નિટી છે એ 20, 25, 50 હજાર માનો કે આજે સિઝેરિયન પણ કરવું પડ્યું હોય તો લાખ રૂપિયા સુધીનો ખર્ચો થતો હોય. એટલે મેં ડાયમંડ હોસ્પિટલ, પાવસિયા હોસ્પિટલ એવી અનેક હોસ્પિટલો સાથે, જીવનજ્યોત હોસ્પિટલ એ બધા સાથે કોન્ટેક્ટ કર્યા અને એમની સાથે એક ચાર્જ નક્કી કરીને આ બધી દીકરીઓને કે ભાઈ મારી દીકરીઓ જે સુરતમાં રહી છે, ભાવનગરમાં આ હોસ્પિટલ, અમદાવાદમાં આ હોસ્પિટલ, અમરેલીમાં આ હોસ્પિટલ, રાજકોટમાં આ હોસ્પિટલ, એવી રીતે દરેક હોસ્પિટલ સાથે ટાઈપ કર્યું અને પીપી સવાણી ગ્રુપમાં પરણેલી દીકરીઓને એક મેટર્નિટીનો અને એ નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન હોય એના માટેની કામ કર્યું. ત્યારબાદ અમુક વર્ષો પછી એવું થયું કે કુમારનું એક્સિડન્ટ થયું, કુમાર એક્સપાયર થઈ ગયા. દીકરીની મમ્મી ગંગા સ્વરૂપ હતા, હવે દીકરી પણ ગંગા સ્વરૂપ બની. તો એમના માટે અમે સેવા સંગઠન શરૂ કર્યું કે અને ક્યારેય પણ કોઈ દીકરીને કે જમાઈને કે એમના બાળકોને મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો એક ફાઇનાન્સ ભંડોળ એક અમે ભેગું કર્યું છે. એમાંથી 10 જ મિનિટમાં એમને એ સેવા મળતી હોય છે. ત્યાર પછી મેં વિધવા પેન્શન કે કોઈ જમાઈ એક્સપાયર થઈ ગયા તો એ દીકરીને દર મહિને 10,000 રૂપિયા મળે. એ દીકરીને ત્યાં 3 વર્ષ 3જા ધોરણમાં કે 5મા ધોરણમાં ભણતા એમના દીકરા દીકરીઓ હોય તો એમને ટીલ ગ્રેજ્યુએટ સુધી ભણવાની ફી મળે. એટલે અમે દાવા સાથે એવું કહી શકીએ કે પીપી સવાણીમાં ભણેલી દીકરીને કોઈ દિવસ મેડિકલને હિસાબે એમને કોઈ અવસાન નહીં થઈ થાય અને એમના ભાણિયા ભાણકી છે એ ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની પીપી સવાણી પરિવાર જવાબદારી લે છે. બહુ એટલે અમેઝિંગ વાત કહેવાય કે એક નાની શરૂઆત તમે કરી હતી ને અને આજે
તમે જે રીતના જણાવ્યું સાંકળ તરીકે એક પિતા તરીકે જે કોઈ વ્યક્તિ એની દીકરીની જવાબદારી નિભાવે છે બધી જ જવાબદારી તમે નિભાવો છો. અને સાહેબ હું જાણી શકું કે આજની તારીખે આપણે કેટલી દીકરીઓની આ જવાબદારી લઈ રહ્યા છે? ગયા વર્ષના લગ્ન સુધી એટલે કે 2024 ડિસેમ્બર સુધીના લગ્ન સુધી 5278 દીકરીઓ, 5278 દીકરીઓ. અને આ વર્ષે 135 દીકરીઓને અમે ફોર્મ આપેલા છે. એમાંથી 125 જેવા દીકરીઓના લગ્ન થશે. લગ્ન થતાં સુધીમાં કોઈના બ્રેક થઈ ગયા હોય છે અથવા તો કોઈ મરણ પ્રસંગના હિસાબે છૂટતા હોય છે. એટલે 125 આજુબાજુની દીકરીઓ આ વર્ષે અમારી વધશે. ઘણીવાર લોકો એવું વિચારતા હોય છે કે મારે સારું કામ કરવું છે કે કંઈ સમાજ માટે કરવું છે, પણ પછી પાછા એમની રૂટીન લાઈફમાં બિઝી થઈ જાય છે અને નથી કરી શકતા. તમે આટલા બધા બિઝનેસ કરો છો, તમારા આટલા બધા બીજા પણ જવાબદારીઓ છે, તો એ તમે ટાઈમ મેનેજ કઈ રીતે કરો છો કે સામાજિક કામ અને બિઝનેસનું કામ બંને કઈ રીતે જાળવી શકો છો? નહીં, સારું કામ સમાજમાં ઘણા બધા લોકો કરતા હોય છે. કામ કરવું, આજે આપણે બાળકનો જન્મ થાય, હું તમને એક એક્ઝામ્પલ આપું. બાળકનો જન્મ થાય તો ખાલી જન્મ આપવો એ મહત્ત્વનું નથી, પછી એ બાળકને મોટું કરવું, એનામાં સારા સંસ્કાર નાખવા, એને એજ્યુકેશન આપવું. લોકો ઝાડને વાવે છે, પછી એ ઝાડની મરામત નથી કરતા, એને ખાતર નથી નાખતા, એને પાણી નથી નાખતા, એ ખાલી ઝાડ વાવતો ફોટો પાડીને મૂકી દે છે, તો એ ઝાડ બળી જવાનું છે. અમે કોઈ પણ કામ કરીએ છીએ ને એની મરામત કરીએ છીએ. આજે અમે જે દીકરીઓને પરણાવી છે ને એ દીકરીઓને પરણાવ્યા પછી એ દીકરી સુખી છે, દુઃખી છે, એને ક્યાં જરૂર છે, એના માટે સારા સેમિનારો કરવા, એમને ફરવા લઈ જવા, એમના જીવનને ખુશ કઈ રીતે રાખવું, એમના જીવનમાં ખુશીઓ કઈ રીતે વધે, એમની મમ્મીઓને ખુશીઓ કઈ રીતે મળે. એટલે આમની જે મરામત કરવાની જે અમારી થિયરી છે ને એ બહુ અગત્યની છે. આજે હું ખાલી મેરેજ કરી દઉં અને મેરેજ પછી કોણ દીકરી ક્યાં છે, સુખી છે, દુઃખી છે, એ મને ખબર જ ન હોય તો મારા હિસાબે હું ખાલી પૂરું નથી થયું. ઝાડને વાવું છું, એની મરામત નથી કરતો. બરાબર. પીપી સવાણી પરિવાર, પીપી સવાણી ગ્રુપ છે ને એ કોઈ પણ કામની મરામત કરે છે. એ જે કામ શરૂ કર્યું એ ટીલ એન્ડ સુધી એને ન્યાય મળે, એને કોઈ જગ્યાએ દુઃખ ન પહોંચે એ કામ કરે છે. એટલે હું પાછું તમને કહું તો એક પિતા તરીકેની બધી જ જવાબદારી તમે નિભાવો છો. એવું નથી કે ખાલી લગ્ન, પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તમે એમની સાથે છો. પિતા તરીકેની દરેક જવાબદારી દીકરી જીવે ત્યાં સુધી, અને હું જીવું ત્યાં સુધી નહીં, દીકરી જીવે ત્યાં સુધીની અમારી જવાબદારી છે. અમે એ પ્રમાણેનું પ્લાનિંગ કર્યું છે. અમારા બધા જમાઈઓ 5278 જમાય, દર 100 જમાઈ ઉપર 10 લોકોની કમિટી હોય, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી, અને એ એરિયા પ્રમાણે હોય. ગુજરાતમાં 11,000 ગામડામાં, ગુજરાતમાં ટોટલ 17,000 ગામ છે, એમાંથી 11,000 ગામમાં કાં અમારી દીકરી રહે છે અને કાં અમારા જમાઈ રહે છે. આજે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાઓ તો દર 5 કિલોમીટરે કાં અમારી દીકરીનું ઘર આવે છે અને કાં અમારા જમાઈનું ઘર આવે છે. વાહ. અને અમે અમારા જમાઈઓ શું કામ કરે છે તો કેટલા ડાયમંડમાં છે, કેટલા ટેક્સટાઇલમાં છે, કેટલા બિલ્ડરમાં છે, 81 જમાઈ અમારા લોયર છે, 39 જમાઈ અમારા ડૉક્ટર છે, 27-28 જમાઈઓ અમારા સરકારી કર્મચારીઓ છે, ક્લાસ 2 ક્લાસ 3 ઓફિસરો છે, 4 દીકરીઓ અમારી ASI છે. અરે વાહ. એટલે એ બધાના અલગ અલગ યુનિટ છે. ડૉક્ટરનું કામ પડ્યું તો ડૉક્ટર સેલ, વકીલનું કામ પડ્યું તો વકીલ સેલ. એટલે આ અમારા દરેક જમાઈઓ પણ અમારી સાથે 2008નો પહેલાં જમાય એ આજે 2025માં પણ અમારી સાથે જોડાયેલા છે. સુમેશભાઈ, મારો એક પ્રશ્ન એ જ હતો કે આજે આપણા ઘરમાં કોઈ એક પ્રસંગ હોય, એક લગ્ન હોય, તો એનું મેનેજમેન્ટ કરવામાં અને એક પ્રસંગ સારી રીતે પૂરો પડે એમાં ઘણી બધી તકલીફો આવતી હોય અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે બહુ થાક લાગ્યો આ એક લગ્ન કરાવવાનો. તો આપણે તો દર વર્ષે આટલા બધા લગ્ન કરાવીએ, આટલા મોટા લેવલ પર આપણા સમૂહ લગ્ન થાય, તો એ મેનેજમેન્ટ તમે કઈ રીતે કરો છો અને કઈ રીતે એવરી યર તમે હજુ સારી રીતે એને પૂરું કરો છો? આખું પ્લાનિંગ સમયના મેનેજમેન્ટ ઉપર હોય અને તમે સમયની વેલ્યુ સમજીને ચાલો ને તો કોઈ દિવસ કોઈ કામ અઘરા નથી. બધો ભગવાને બધાને 24 કલાક જ આપ્યા છે. બરાબર. એ 24 કલાકનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો? મને ઘણા બધા લોકો એવું કહે છે કે તમે 24 કલાકમાં બિઝનેસ મેનેજ કરો છો, આ સોશિયલ મેનેજ કરો છો, જમનીધામની HIV દીકરીઓ પાસે જાઓ છો, તમે આ 5278 દીકરીઓના તમે જવાબ આપો છો, એમના જમાઈઓને જવાબ આપો છો, અને દરેક વખતે બધા બીજા અન્ય પણ સોશિયલ પ્રોગ્રામોમાં હો છો, તમારા ફ્રેન્ડ સર્કલને પણ તમે સંભાળો છો. હું દાવા સાથે કહી શકું કે હું મારા 24 કલાકમાંથી 60%નો સમય જ હું અત્યારે ઉપયોગ કરું છું. હજી મારી પાસે 40%નો સમય છે. મારું સમયનું પ્લાનિંગ, મારું શિડ્યુલ,
હું એકદમ પરફેક્ટ હોય છે. મારો કોઈ દિવસ રવિવાર હોતો નથી. હું દર રવિવાર મારો દીકરીઓનો દિવસ હોય છે. દર રવિવારના દિવસે જ્યારે હું સુરતમાં હોઉં તો હું દરેક દીકરીઓને એક મેસેજ જતો હોય કે સવારે પપ્પાને મળવાનો સમય 9 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો, અને મારી જન્નીધામની અચાવી દીકરીઓ છે તો એમને 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો, 6 વાગ્યા પછીનો સમય મારા મિત્રોનો કે રવિવારનો એક એન્જોયિંગનો ટાઈમ. એટલે આવી રીતે મારું દરરોજનું શેડ્યુલ, મારે ગાંધીનગર જવું છે તો ગાંધીનગરમાં કેટલા લોકોને મળવાનું છે, કયા સમયે મળવાનું છે, મારે અહીંયા સુરતમાં હું આજે છું તો મારે સુરતમાં આજે મારે કેટલા કામ કરવાના છે, હું મારું ટોટલ શેડ્યુલ પૂરું કરું છતાં પણ મારી પાસે 4-5 કલાક વધે છે. બહુ સુપર સર. સર મને એવું લાગે છે મહેશભાઈ કે તમારી પાસે હજારો કહાનીઓ હશે કહેવા માટે કે આટલી બધી દીકરીઓ સાથે તમે જોડાયા છો, આટલી બધી દીકરીઓના પપ્પા તરીકેની જવાબદારી નિભાવો છો, તો એક એવો કોઈ પ્રસંગ કે એવી કોઈ સ્ટોરી જે તમારા માટે બહુ લાગણીશીલ હોય, જે વ્યુઅર્સ સુધી તમે પહોંચાડવા માંગો છો? જો આમ તો તમે જુઓ ને તો પિતા ન હોય ને એ દીકરીની, તમામ દીકરીઓની જો સ્ટોરી છે ને એ લાગણીશીલ જ હોય છે. અમે દર વર્ષે જે મેરેજ કરાવીએ દીકરીઓ બોલી ન શકે, એટલે દીકરીઓ પત્ર દ્વારા મને લેટર લખતી હોય, એમાં એમની લાગણી લખતી હોય કે પપ્પા હું આ જ્ઞાતિની છું, કે આ ગામમાં રહું છું, હું 3 વર્ષની હતી ને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા અને ત્યાર પછી હું પપ્પા નામનો શબ્દ બોલી નથી, અને આજે 22 વર્ષ પછી હું પપ્પા બોલી અને મને આજે પપ્પાનો પ્રેમ મળ્યો, પપ્પા શું કહેવાય એ મને ખબર પડી. આવા, અને એના પપ્પા કયા કારણસર અવસાન પામ્યા, કે એમનું એક્સિડન્ટ થયું, કે એટેક આવ્યો, કે કેન્સર હતું, કે જે XYZ રીઝન હોય, તો એ દીકરી એની લાગણી અંદર વ્યક્ત કરતી હોય. તો એવા પત્ર મારી પાસે હોય, લગભગ દર વીકમાં 3-4 પત્ર આવે. હવે આખા વર્ષમાં જેટલા પત્ર ભેગા થાય ને એની હું એક બુક બનાવું. માનો કે ગયા વર્ષે મેરેજનું નામ હતું પિયરિયું, તો એ પિયરિયુની બુક બને. એની આગળ મેરેજ હતા માવતર, તો માવતરની એક બુક બને. એવી બુક કે જેના કોઈ રાઇટર નથી, અને એ દીકરીનો પત્ર એઝ ઇટ ઇઝ હું અંદર છાપી દઉં, એઝ ઇટ ઇઝ અંદર હું છાપી દઉં. અને એની જે કાલી ગયેલી ભાષા હોય, કે થોડુંક હિન્દીમાં લખેલું હોય, થોડુંક ગુજરાતીમાં લખેલું હોય, થોડુંક ઇંગ્લિશમાં લખેલું હોય, એઝ ઇટ ઇઝ લેટર હું છાપી દઉં. મારી દરેક દીકરીઓની કહાની છે ને એ લાગણીશીલ છે. હું એક દીકરીની કહાની કહું કે હું મારી 5200 દીકરીની કહાની કહું, એ બહુ મોટી વાત થઈ જશે. પણ મારી દીકરીઓની બુક તમે એક બુક વાંચો ને એમાંથી 3 પત્ર જો તમે આંખમાં આંસુ વગર વાંચી આપો ને તો હું તમને સાચા કહું, એ કોઈ પણ મજબૂત હૃદયનો માણસ હોય ને એની આંખમાંથી પણ આંસુ સરી જાય. સો મહેશભાઈ, હું એના વિશે જ એક મારો સવાલ હતો કે આજકાલ એક જેન્ઝી જનરેશન કહેવાય છે જે 1995 પછી બોર્ન થયા છે, અને થોડા એ લોકો એવું માનવામાં આવે છે કે બહુ પ્રેક્ટિકલ છે, લોકો ઇમોશનલી કનેક્ટેડ નથી એમના પેરેન્ટ્સ સાથે કે એમના પિતા સાથે. તો એમના વિશે એમને તમે શું મેસેજ આપવા માંગો છો કે એમના પિતા સાથે એમના સંબંધ કેવા હોવા જોઈએ અને કેટલું ઇમ્પોર્ટન્ટ છે? અત્યારે તમે જે જનરેશન કીધું ને એ એટલે કે 1995 પછી જન્મેલા બાળકો. આજે 95 પછી જન્મેલા બાળકો હોય એટલે લગભગ 11-12 કે કોલેજમાં ભણતા હોય. આજે 11માં 12માનો વાલીઓ, એમાં ખાલી બાળકનો વાંક નથી, બરાબર, એમાં વાલીઓનો પણ વાંક છે. કે આજે તમે 12મા ધોરણના બાળક માટે તમે સ્કૂલમાં ફરિયાદ કરવા આવો છો કે બસ અમને અમારા ઘરની સામેની સાઈડ ઉતારે છે, આ સાઈડ ઉતારે છે. તમે 12મા ધોરણના બાળકને રોડ ક્રોસ કરવાનું પણ પોતાની જાતે શીખવતા નથી. આપણે એમને ફોર્સ લાવ્યા છે. આપણે એને જ્યારે સાયકલનો સમય નહોતો ત્યાં એને આપણે બાઇક આપી દીધી, તકલીફ પડવાનો સમય નહોતો ત્યાં આપણે એને 4 વ્હીલ આપી દીધી. એટલે એમાં મોટી, મને તો એવું લાગે છે કે બાળકને ભણવાની સાથે સાથે વાલીઓને પણ ભણવાની જરૂર છે. આજે બાળક 24 કલાકમાંથી 3 ભાગ પડે છે. 8 કલાક બાળક નીંદમાં હોય છે, 8 કલાક બાળક એજ્યુકેશનમાં, સ્કૂલમાં, ટ્યુશનમાં એવું હોય છે, અને 8 કલાક બાળક ઘરમાં એના મિત્રો સાથે હોય છે. તો ઊંઘમાં એને કોઈ ગાળ નથી શીખવાડતું, બરાબર, સ્કૂલમાં એને કોઈ ગાળના ક્લાસ નથી આવતા. એ જે શીખે છે એ બાળક એના ઘરમાં, એના પરિવારમાં, અથવા તો એને નીચેની સોસાયટીમાં રમતા બાળકો સાથે શીખે છે. જે કંઈ પણ એ આઉટલાઇનમાં જાય છે એ કંઈ ને કોઈ જગ્યાએ લગભગ 90% છે. 10% સ્કૂલોમાંથી પણ આઉટલાઇનમાં જતા હોય એના મિત્રો સાથે રહીને પણ જે 90% બાળકો આઉટલાઇન ઉપર જાય છે એ ઘરની આજુબાજુના વાતાવરણમાંથી જાય છે. કારણ કે વાલીઓ પાસે અત્યારે સ્ટ્રગલિંગનો સમય હોય એટલે એ એમના બાળકો ઉપર ધ્યાન નથી શકતા. અને આજે પહેલાંના જમાનામાં કેવું હતું કે 5-6 બાળકો હતા, તમને સ્કૂલમાં માર પડતો
તો તમે ઘરે આવીને કહી નહોતા શકતા ને ઘરે ડબલ માર પડતો. અને હવે તમે ખાલી બાળકને એક ટપલી પણ મારી હોય તો સોશિયલ મીડિયા દ્વારા જાણે શિક્ષકે એનું મર્ડર કરી નાખ્યું હોય એટલો બધો હોવા થઈ જતી હોય છે. એટલે બાળકોને નથી ઠપકો મળતો ઘરમાંથી, નથી ઠપકો મળતો સ્કૂલમાંથી. એટલે બાળકને જે પ્રમાણે કરવું એ પ્રમાણે કરે. એનામાં સહન શક્તિ પૂરે માપની આપણે ફિનિશ કરી દીધી છે. હવે જ્યારે એના સમય આવે, એના ઉપર કોઈ સંકટ આવે તો ખબર પડે કે આનો સામનો કઈ રીતે કરવો. મારી બાપ વગરની દીકરીઓને ખબર છે. આજે હું મારા જમાઈઓને એક વસ્તુ ચોક્કસ કહું છું કે તમે જે જિંદગી તમે જીવ્યા છો, તમે મા બાપવાળા છો, અમારા જમાઈ બધા મા બાપવાળા છે, તમે જે જિંદગી જીવ્યા છો ને એની કરતાં વધારે અનુભવ મારી આ દીકરીઓમાં છે. કારણ કે એણે બાપ વગરની રહીને આ ઉંમર સુધી એમણે આ દુનિયાનો સામનો કર્યો છે. એટલે તમારે સામનો તો કરવો જ પડે. તમે ગમે એટલા અમીર હોવ, ગમે એટલા કરોડોપતિ હોવ, પણ તમારી ઉપર જો કોઈ દુઃખ ફેસ ન હોય તો અત્યારના બાળકોમાં દુઃખ ફેસ કરવાની ક્ષમતા બિલકુલ નથી. અને એના હિસાબે આત્મહત્યાનું પ્રમાણ પણ વધે છે. એના હિસાબે અત્યારે લગ્ન જીવનમાં ભંગાણ પણ બહુ થાય છે. એના હિસાબે આજે વૃદ્ધાશ્રમોની સંખ્યા પણ વધતી ગઈ છે. અને એના હિસાબે આજે એક દીકરો એના બાપને સોશિયલ મીડિયા દ્વારા હું જોઉં છું કે અનાથ આશ્રમમાં અંદર પણ નથી મૂકવા જતો, બહાર મૂકીને ચાલ્યો જાય છે. મહેશભાઈ, તમારા જીવનના કયા 3 એવા સિદ્ધાંતો છે જે તમને લાગે છે કે આ 3 સિદ્ધાંતો તમે ફોલો કર્યા એટલા માટે તમે સારો બિઝનેસ કરી શકો છો, સારી સમાજ સેવાની કાર્ય કરી શકો છો? જો આ કયા 3 સિદ્ધાંતો? સમાજ સેવા, બિઝનેસ અને જીવન, આ ત્રણેય અલગ અલગ છે. હું મારા બિઝનેસમાં, મારા સમાજ સેવા માટે અને મારી જિંદગી માટે હું મારા પ્રેરણાસ્ત્રોત મારા બાપુજીને માનું છું. મારા બાપુજીએ એક ડામર રોડ પાથરવાની મજૂરીથી શરૂ કરીને આ લેવલ સુધી મારા બાપુજીએ જે પાથર્યું છે, અમે તો એક તૈયાર સિંહાસન ઉપર બેઠેલા છીએ. પણ મારા બાપુજીને અમે વર્ષોથી, કે જ્યારે એ 100 રૂપિયા 62 રૂપિયા લઈને સુરત આવ્યા અને એમણે જે આ સામ્રાજ્ય ઊભું કર્યું, ત્યારે મને બિઝનેસમાં આવ્યા ત્યારે મારા બાપુજીએ એક વસ્તુ શીખવાડી હતી કે ધંધા માટે, બિઝનેસ માટે તમારે કોઈ પણ જગ્યાએ જવું પડે તો એના માટે તમારે કોઈ દિવસ આળસ ન કરવી. એટલે એક તો ફરે એ ચરે, બાંધ્યો ભૂખે મરે, આવી એક ગુજરાતીની કહેવત મારા બાપાએ મને કીધેલી. અને જે દિવસે તમને સપના પણ તમારા બિઝનેસના આવે એ દિવસે તમે એ બિઝનેસમાં સફળ થશો. બિઝનેસમાં સફળતા 2-5 મહિનામાં કોઈ દિવસ થતી નથી. 1000 દિવસમાં બિઝનેસમાં તમે 1000 દિવસ તમે તન મન અને દિમાગ લગાવીને તમે બિઝનેસમાં કામમાં તમે રહો તો જ તમને સફળતા મળે. આ બધા મારા બાપુજીના થોટ્સ લઈને અમે બિઝનેસમાં આવ્યા. બિઝનેસમાં અમે ઇન્ડિયાના ટોપ 10 એક્સપોર્ટરોમાં 1998થી 2003 સુધી ઇન્ડિયાના ટોપ 10 એક્સપોર્ટરોમાં કે ગુજરાતના ટોપ 10 એક્સપોર્ટરોમાં અમારી કંપની હતી. ત્યારબાદ મારા બાપુજીએ જે જીવનમાં પહેલેથી, મારા બાપુજી પટેલ સમાજના પ્રમુખ હતા અને એમના જે લોકોને મદદરૂપ થવાની ભાવના હતી એ અમે નાનપણથી જોતા આવ્યા છીએ. અને મારા બાપુજી એવું અમને ચોક્કસ કહે કે તમે જે રૂપિયો કમાવ છો એમાં આ લોકોનો પણ હિસ્સો છે. આ લોકોને હિસાબે આપણે ડાયમંડના કારીગરો હોય તો એમના માટે પણ કંઈક કરવું જોઈએ. અને એમના માટે તમે સાથે કરશો, કદાચ 10માંથી 1ની પણ દુઆ તમને મળે તો તમારો જન્મારો સફળ થઈ જાય. સામાજિક કામ કરવું, લોકોની હેલ્પ કરવી, એ મને બાળપણથી આ સંસ્કારો મારા બાપુજીમાંથી મને મળ્યા છે. હું સ્કૂલમાં પણ હતો તો કોઈને કઈ રીતે હેલ્પફુલ થવાય, 12મામાં હતો તો કોઈને કઈ રીતે હેલ્પફુલ થવાય, બેંગ્લોરમાં હતો, બેંગ્લોર કોલેજ મેં કરી તો બેંગ્લોરમાં ગુજરાતીઓને કોઈ તકલીફ ન પડે, રેગિંગમાં કોઈ તકલીફ ન પડે તો એવા કાર્ય હું કરતો. હું બોમ્બેમાં હતો તો બોમ્બેમાં આપણા બધા ઓપરેશન કોઈ કરાવવા માટે બોમ્બે આવે, લોહી બ્લડની જરૂર પડે તો ત્યાં લોકોને લોહી મળી રહે, રહેવા માટે ઘર મળી રહે, જમવા માટે મળી રહે, એવા બધા પ્રયત્ન કરતો. બેલ્જિયમ હતો તો બેલ્જિયમમાં પણ મેં એક આખું ગ્રુપ બનાવ્યું ઇન્ડિયનોનું, ત્યાં પણ લોકોને હેલ્પ કરતો. અહીંયા છું તો અહીંયા પણ હેલ્પફુલ થવાનો નેચર છે એ મારા લોહીમાં છે. એટલે હું બને ત્યાં સુધી એ કોઈ પણ હોય તો મારે એને હેલ્પફુલ કઈ રીતે થવું એ હંમેશા મારો વિચારો એ દિશામાં દોડતા હોય છે. સો મહેશભાઈ, તમે જે રીતે જણાવ્યું, તમે બેંગ્લોર રહ્યા, બોમ્બે રહ્યા, બેલ્જિયમ રહ્યા, તો તમારા જીવનમાં સુરતનો ફાળો કઈ રીતે રહ્યો અને સુરતનું જે કલ્ચર છે અને સુરતીઓનો જે મિજાજ છે એનો ફાળો તમારા જીવન સાથે? સુરતી એટલે સુરતી લાલા, બિંદાસ્ત અને મનના ચોખ્ખા, આવું માનું છું. 12 ધોરણ સુધી સુરતમાં જ ભણ્યો હતો. પછી હું 4 વર્ષ બેંગ્લોર ગયો, પછી હું 12 વર્ષ મુંબઈ રહ્યો, પછી હું 5 વર્ષ બેલ્જિયમ રહ્યો અને 2007થી ફરી પાછો હું સુરતમાં આવ્યો. પણ સુરત એક એવું છે કે સુરત ઉપર ગમે એટલા સંકટો આવે, ચાહે એવો પ્લેગ હોય, એ રેલ હોય, પણ લોકો એને ખુશીથી સ્વીકારે. આજે સુરતમાં એટલો વરસાદ પડે તો એમાં ખુશીઓ કઈ રીતે મેળવવી એ સુરતીઓનો મિજાજ છે.
જ્યારે સુરતમાં રેલ આવી ત્યારે લોકો ઉત્તરાયણની મકર સંક્રાંતિમાં જે ફિરકીની દોરી હોય એનાથી લોકો રાખડીઓ મોકલતા અને સુરતને 90% કે 80% એ પોતે પોતાની રીતે ઊભું થાય છે. 20% એમાં મહાનગરપાલિકાનો એમનો સપોર્ટ હોય છે. અને સુરતે આ કંઈ પણ માનો કે ગંદકી સાફ કરવાની હોય કે પ્લેગ હોય તો એમાં સરકાર કરતાં વધારે એ સુરતીઓ પોતે એમાં ઇન્વોલ્વ થઈને એ દૂર કરવા માટે એ કોઈની રાહ નથી જોતું. અને અવસરને માણવાનું જો મિજાજ જે સુરતમાં છે ને એ બીજા કોઈ કન્ટ્રી પાસે કે બીજા કોઈ સિટી પાસે નથી. મહેશભાઈ, તમે દીકરીઓ માટે ઘણું કરો છો, તમે હેલ્થના સંદર્ભમાં ઘણી બધી એક્ટિવિટી કરો છો, ભણતર માટે ઘણી બધું કરો છો. આગળ તમારો શું પ્લાન છે પીપી સવાણી ગ્રુપ માટે? આગળ તમે શું વિચારી રહ્યા છો? કઈ જગ્યાએ હજુ તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ છે? જો પીપી સવાણી ગ્રુપ છે ને એવા કામ કરે છે કે જે બીજા કોઈ નથી કરતા. હું તમને એક એક્ઝામ્પલ આપું. પ્રેમ લક્ષ્મી મંદિર, મારા દાદા અને દાદીના નામથી થયેલું આ મંદિર, એમાં દાદા દાદીની સ્કૂલ. વૃદ્ધાશ્રમ બનાવવા જરૂરી નથી, પણ વૃદ્ધાશ્રમ ન બને એના માટેની ટ્રાય કરો. અમે દરરોજ સવારમાં દાદા દાદીઓને લઈ આવીએ, બસમાં લઈ આવીએ, આખો દિવસ રાખીએ, બધાને મજા કરાવીએ, રામાયણ મહાભારત દેખાડીએ, જેના ઘરે જોવા નથી મળતું. બરાબર છે. અહીંયા અમને વાર્તાઓ કહીએ, ક્યાંય કઈ રીતે જીવન જીવવું જોઈએ, કઈ રીતે તમે તમારા દીકરાઓને તમારે કઈ રીતે રાખવા જોઈએ, આવું બધું જ્ઞાન આપીએ. સાંજે પાછા મૂકી આવીએ. તો એનાથી એના દીકરા દીકરીને પણ દાદા દાદી પ્રત્યે આખો દિવસ બહાર છે તો એમને ઇન્ડિવિજ્યુઅલ સમય મળે છે. તો એના હિસાબે વૃદ્ધાશ્રમો ઓછા થાય. મારી પાસે પીપી સવાણી ગ્રુપનું જનની ધામ છે કે એમાં HIV દીકરીઓ કે HIV બહેનો કે જેના પતિ એક્સપાયર થઈ ગયા બિકોઝ ઓફ HIV અને આ બેનને HIV છે. અને એવા બાળકો જેના મમ્મી પપ્પાને HIV હતું અને વિથ બોર્ન આ લોકોને HIV આવ્યું છે. તો આવા લોકોનું એક સેન્ટર કે જેને અનાથાશ્રમ પણ નથી રાખતા, એને ખુશીઓ આપવાનું સેન્ટર જે ગુજરાતમાં કદાચ સુરતમાં છે. અમારી પાસે જામનગર, ભાવનગર, કચ્છમાંથી પણ દીકરીઓ છે. તો એક એ સેન્ટર અમારું છે. દીકરીઓના લગ્ન કરીએ તો અમે ખાલી લગ્ન નથી કરતા, આજીવન જવાબદારીઓ લઈએ છીએ. સમૂહ લગ્ન તો ઘણા બધા થાય છે. અમારા લગ્ન સમૂહ લગ્ન નથી. અમારા લગ્ન એક એવા લગ્ન છે કે જેમાં એક બાપનો સહારો. સમૂહ લગ્નમાં બધાના બાપ અલગ અલગ હોય, અમારા લગ્નમાં બધાનો બાપ એક હોય. સમૂહ લગ્નમાં અનેક લોકોના સથવારેથી એ સમૂહ લગ્ન થતા હોય. અને પીપી સવાણી ગ્રુપના લગ્ન એક જ વ્યક્તિથી કરેલા લગ્ન છે. હા, અમારી સાથે ક્યારેક કોઈ જોડાય, કિરણ જેમ્સ છે કે પછી બટુકભાઈ મોવલિયા હતા કે જે અમારી સાથે જોડાયેલા હતા, તો એ અમારી સાથે જોડાયા તો એટલી સંખ્યાનો અમે વધારો કરી દઈએ. અમારા 140-50 લગ્ન અમે કરતા હોઈએ અને કોઈ અમારી સાથે જોડાય તો અમે 150ના 300 કરી દઈએ. એટલે આ એક લગ્નોત્સવ છે, શાહી લગ્નોત્સવ કહેવાય કે આમાં લોકોના ફાળાથી લગ્ન નથી થતા. અને આ દીકરીઓને આજીવન જવાબદારી અમે લેતા હોઈએ છીએ. એમના મમ્મીઓની જે ગંગા સ્વરૂપ બહેનો છે એની પણ આપણે જવાબદારી લેતા હોઈએ છીએ. એટલે અમારા તમામ જે કાર્ય છે એ એવા કાર્ય છે કે જેની કોઈ કોમ્પિટિશન નથી. અને મનની શાંતિ, અમારા માટે મનની શાંતિ જે અમને મળે છે એવા કાર્ય હોય. સો મહેશભાઈ, તમે તો આઈ થિંક તમારા જીવનનો ધ્યેય બનાવી દીધો છે સમાજ સેવા. પણ મેં તમને પૂછ્યું એ રીતના ઘણા લોકોએ આ બધી સેવાઓ કરવી છે પણ કદાચ સમયના અભાવે અથવા કોઈના કોઈ કારણોસર એ નથી કરી શકતા. તો એમના માટે શું મેસેજ છે? કદાચ કોઈએ કંઈ સમાજ સેવા લગતું કંઈ કામ કરવું હોય તો કઈ રીતે શરૂઆત કરી શકે? સમયના અભાવે નથી કરી શકતા એ વાત તદ્દન ખોટી છે. ખીચામાંથી છૂટતું નથી એટલે નથી કરી શકતા. તમારે જ્યારે તમારા માટે કોઈ બીજા માટે અહીંથી ખીચામાંથી જે પૈસા દેવા પડે છે ને ત્યારે નથી છૂટતું. જો સેવામાં અલગ અલગ પ્રકારો હોય. કોઈ લોકો નામને હિસાબે દાન આપતા હોય છે ને કોઈ લોકો કામને હિસાબે દાન આપતા હોય છે. અને ત્રીજું છે કે કોઈ લોકો મનની શાંતિ માટે દાન કરતા હોય છે. એક હાથથી દિયો બીજા હાથને ખબર પણ ન પડે. હું મારી એક પણ દીકરીની વાત હું જાહેરમાં નથી કરી શકતો. મેં કોઈ દીકરીને એના ઇમરજન્સી કેસ માટે 20,000 રૂપિયા કે 50,000 રૂપિયા આપ્યા હોય તો હું ફોટો ન પડાવી શકું. એના કરતાં બેટર છે કે હું એને આપું નહીં. અમારા એક પણ કામ એવા નથી કે જેનો અમે ફોટો પડાવી શકીએ. અને એટલી બધી કરુણિકા અંદર કરુણ બાબતો હોય છે કે એ દીકરીને આપણે આપીએ કે એ કુમારને આપણે આપીએ કે કોઈ નાના બાળકનું આપણે કામ કરીએ. HIV દીકરીમાં હું લઈ આવું અને હું એનો ફોટો મૂકું કે હું આ દીકરી લઈ આવ્યો તો એ બહુ ખરાબ બાબત છે. એટલે ઘણા બધા દાનના અલગ અલગ પ્રકાર છે. જો દાન કરવું હોય ને તો બધા કરતાં પહેલાં તો મનથી તનથી દાન કરો ને એ દાન મોટું છે કે તમને ખુશી મળવી જોઈએ. એટલે સૌથી પહેલાં આઈ થિંક શ્રમદાનથી શરૂઆત કરી શકે છે એ વ્યક્તિ. તમને આનંદ આવવો જોઈએ, તમારા મનને આનંદ આવે ને એ દાન સાચું. લોકોને મજા આવે. મેં
50 લાખ રૂપિયા આપી દીધા, લોકોએ તાળીઓ પાડી, એ 10 મિનિટની તાળી છે. બરાબર. હું તો કહું છું બધાએ પોતપોતાનું, કોઈ પણ એક વ્યક્તિ, સક્ષમ આદમી એક ગરીબ વ્યક્તિની અથવા તો એક કોઈને દુઃખ હોય એવી વ્યક્તિની આંગળી પકડે ને તો આ દેશમાં કોઈ દુઃખી જ ન રહે. હું તો એમ કહું છું કે બધા પોતપોતાના સગા સંબંધીઓમાં જે દુઃખી હોય એની આંગળી પકડો. એક સોસાયટી હોય વિધવા બેન, એમાં 100 ઘર હોય તો 100 ઘરમાં વિધવા બેન હોય કેટલા? 1 કે 2. તો બાકીના 98 લોકો ખાલી એટલું જઈને કહી આવે ને ત્યાં જઈને એ બેનને કે બેન તમે ચિંતા નહીં કરતા, અમે 98 લોકો છે ને તમારી સાથે છીએ. એ બેનને કોઈની પણ જરૂર નહીં પડે. મારી એક પણ દીકરી મારી પાસેથી કરોડ રૂપિયા નથી લઈ ગઈ. પણ બસ મારો એક જ એમનો જે એક મારો વર્ષ છે કે બેટા હું તારી સાથે છું, અડધી રાતે તું મને ફોન કરજે. ઇમોશનલ સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ. હા, મારી પાસે કોઈ કરોડ રૂપિયા લેવા નથી આવ્યા, પણ એક દીકરીને ખબર છે કે મારી પાસે મારો બાપ બેઠો છે. આજે એ જે ગંગા સ્વરૂપ બેન હોય, એક સોસાયટીમાં 98 લોકો હોય, જો એમને કહી આવ્યા હોય કે દરરોજ 5 બહેનો જેને કહી આવે કે બેન અમે તારી સાથે છે, કંઈ પણ કામકાજ હોય તો કહેજે, હું લખીને આપું છું કે એ બેનને કોઈ દિવસ એ બહેનોની જરૂર નહીં પડે, એ 98ની જરૂર નહીં પડે. એ બસ એમના હૂંફ અને સથવારા અને એમનો જે મોરલ સપોર્ટ છે ને એનાથી જ એ બેન આગળ નીકળી જશે. સો મહેશભાઈ, આપણે જ્યારે કોઈ સારા કામ કરતા હોય ત્યારે ઘણી બધી તકલીફો પણ આવે અને ઘણા ટીકાકારો પણ હોય. તો આવા નેગેટિવ ટીકાઓને અથવા માહોલને તમે કઈ રીતના હેન્ડલ કરો છો અને કઈ રીતે ઓલવેઝ મોટિવેટેડ રહો છો સારા કામ માટે? જો તમે ચાલો તો ખાડો પણ આવે અને પડી પણ જવાય. તમે સફળ થાવ ને, ટીકાકારો હોય ને ત્યારે તમારે સમજવાનું કે તમે સફળ થાવ છો. અને ટીકાકારોથી કોઈ દિવસ કોઈ ટીકાકારોને જવાબ પણ ના આપીએ. આપણે બધા કરતાં મોટામાં મોટું જજ છે ને એ આપણું હૃદય છે. એ તમને કહે છે કે તમે જે કરો છો એ સારું કરો છો કે ખરાબ કરો. તમે ખરાબ પણ કરો છો તો તમે તમારા હૃદયને જ પૂછો કે તમે આ સારું કર્યું કે ખરાબ કર્યું. આપણે જવાબ આપવા. હા, જવાબ આપણું હૃદય જ આપણને આપશે કે તું આ ખોટું કરે છો. એટલે ટીકાકારોથી કોઈ દિવસ ડરવાનું નહીં. ટીકાકારોનું કામ જ એ છે કે કોઈ સફળતાની આગળ જતો હોય તો એને કઈ રીતે પાડવો. અને અત્યારે તો આમ કહેવાય ને કલિયુગ છે, એટલે જે સારું કરતા હોય એના માટે એને અવરોધરૂપ બનવાવાળા લોકો તો રહેવાના જ. તમે કંઈ સારું કરો છો, તમને અવરોધરૂપ બનવાવાળા જે થવાના છે તો થવાના છે. એટલે એનાથી કોઈ દિવસ ડરવું જ નહીં. હું તો એવું સમજું છું ને. એ લોકોને એમનું કામ કરવા દેવાનું, આપણે આપણું કામ કરવાનું. મહેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે આટલો ટાઈમ આપ્યો અને ઘણી બધી એવી વાતો જાણવા મળી જે કદાચ અમારા માટે પણ ઇન્સ્પિરેશન છે, જે અમારા વ્યુઅર્સ છે એ લોકોને પણ ઘણી બધી એવી વાતો જાણવા મળશે કે જે પીપી સવાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે અને કદાચ એમાંથી પણ કોઈને પ્રેરણા મળશે સારું કામ કરવાની. અને જતાં જતાં કોઈ તમારો મેસેજ હોય જે તમે આપવા માંગો છો તો એ અમારા માટે બહુ સારું રહેશે. લાસ્ટ મેસેજ હું આપના માધ્યમથી એક જ આપવા માગું છું કે અત્યારનો જે સમય છે, સમયને અનુસરીને હું દરેક વ્યક્તિઓને જે બાળક નથી પણ પુખ્ત ઉંમરના છે એ દરેકને અત્યારે એક સપોર્ટની જરૂર છે. અને આપણે બધાએ જે આપણાથી બની શકે, આપણા પડોશીને, આપણા ભાઈને, આપણા પરિવારને, આપણા ગામને તમે સપોર્ટ આપશો તો આપણા દેશને પણ સપોર્ટ મળી રહેશે. ખરાબ સમયમાંથી અત્યારે આપણો દેશ જઈ રહ્યો છે. એકબીજાના હૂંફની જરૂર છે અને એ હૂંફ આપવી જોઈએ. બાળકોને એજ્યુકેશન જ મહત્ત્વનું છે. દરેક બાળક એજ્યુકેશન લે. સહનશક્તિ, દરેક માતા પિતા એના બાળકોમાં સહનશક્તિ કરવાની પ્રેરણા આપે. ખાલી એને લાડપાડ કરીને એને અપાઈજ ન બનાવે તેવી વિનંતી. મહેશભાઈ, સુરત અપડેટ સાથે જે આપણે ચર્ચા કરી એ તમારા વિશે કેવી રહી અને શું જણાવશો તમે સુરત અપડેટના માધ્યમથી? સુરત અપડેટ્સને ભગવાનને પ્રાર્થના કરું કે ઇન્ડિયા અપડેટ્સ જેવી થાય અને લોકો સુધી સાચી માહિતી, સારા વિચારો, સારા સંસ્કારો તમે જે પહોંચાડી રહ્યા છો તે બદલ સુરત અપડેટ્સને સેલ્યુટ છે. અને અત્યારના ઘણી બધી ચેનલો એ સારા કરતાં ખોટા સમાચારો વધારે પ્રસિદ્ધ કરે છે, ત્યારે સુરત અપડેટ્સ સાચા સમાચારો, સારા સમાચારો અને સારા સંસ્કારોને અપડેટ કરે છે. તે બદલ સુરત અપડેટ્સને દિલથી સલામ. ખૂબ ખૂબ આભાર સાહેબ.